હે ગાઈઝ, હું તમારી માટે ગોતી આવ્યો છું કોલકાતાનું સ્ટ્રીટ ફૂડ રાજકોટમાં. અહીંયા ઝાલમુડી, સમોસા ચાટ, આલુ ચાટ, ચીલા, કાંજીવડા, ઘૂઘની, ચૂરમુર એવું ઘણું બધું મળે છે. અને આ બધું પાછું નોમિનલ પ્રાઇસમાં. સૌથી પહેલા સમોસા ચાટ કરી, ટેસ્ટ યુનિક છે ને કંઈક નવું ટ્રાય કરવું હોય તો મજા આવે એવું છે. પછી ટ્રાય કર્યું આ ઘૂઘની. આ રગડા જેવું જ હોય છે અને આમાં આપણે રાજકોટની જેમ લાલ લીલી ચટણી ન હોય, આમાં ખાસ સ્વાદ આદુનો ને લીલા મરચાનો છે. નેક્સ્ટ ટ્રાય કર્યા આ ચીલા. એમાં અંદર ડુંગળી ને એવું નાખેલું છે અને આનો સ્વાદ મને બહુ ભાવ્યો કારણ કે સાથે લસણની ચટણી આપેલી હતી. પછી ઝાલમુડી ટ્રાય કરી અને આ બને છે આલુ ચાટ. આમાં બાફેલા બટાટાને સ્લાઇસ કરીને એ લોકોના અલગ અલગ મસાલા નાખવામાં આવે છે, થોડાક વટાણે નાખે છે અને એકદમ રિફ્રેશિંગ ટેસ્ટ છે આમાં. નેક્સ્ટ આ ચૂરમુર. આમાં પાણીપુરીનો ભૂકો કરી એમાં આલુ અને એ લોકોના બધા મસાલા ને એવું નાખીને બનાવે છે અને 100% એકવાર ટ્રાય કરવા જેવી આઈટમ છે. એટલે રાજકોટની લીલી ચટણી ને મીઠી ચટણીને સાઈડમાં મૂકીને કંઈક નવું એક્સપિરિયન્સ કરવું હોય તો 100% આ જગ્યા આવવા જેવી છે. આ જગ્યા એક્ઝેક્ટ સ્વામિનારાયણ ચોકમાં આવેલી છે, વિશાઝ કોલકાતા ફાસ્ટ ફૂડ. તો નવું ફૂડ ટ્રાય કરવાના શોખીન તમારા ફ્રેન્ડ્સ હોય એની સાથે આ રીલ શેર કરી દો અને આગળ પણ આ વિડીયો જોવા માટે આ પેજને ફોલો કરી લેજો. થેન્ક યુ.